આખો દિવસ કચકચ કર્યા કરે, મારે કેટલું સહન કરવું? ઘરડા માણસ છે, ઉંમર થઈ ગઈ છે એટલે સમજણ શક્તિ ઓછી હોય. તકલીફ પડે ત્યારે તારે કહી દેવું. કેટલી વાર કીધું છે કે શાંતિથી રહ્યો ને અમને પણ શાંતિથી રહેવા દ્યો, પણ સમજતા જ નથી. એમને 2 ટાઈમ જમવાનું, સુવા બેસવા ખાટલો અને પહેરવા 2 જોડી કપડાં કરી દ્યો. બાકી કાંઈ કરવાની જરૂર નથી. આટલી સેવા કરીએ છતાંય કઈ કિંમત જ નહીં. મારે શું આખી જિંદગીની સેવા જ કરવાની? બા અને બાપુજી જૂનવાણી વિચારવાળા છે. આજના કોમ્પ્યુટર યુગમાં એને કાંઈ ખબર ન પડે. આપણાથી થાય એટલી સેવા કરવાની. યો, નામ લેતા આવી ગઈ ઉપાધિ. બહુ બેટા, ઉપાધિ આવતી નથી, આપણે જાતે જ ઊભી કરીએ છીએ. અને મા બાપ જો ઉપાધિ હોત ને તો આ જગતમાં સંતાનો ન હોત, પરિવાર પણ ન હોત. દીકરા, પરિવાર શું છે એ સમજાઈ જાય ને ત્યારે મા બાપની કિંમત સમજાઈ જાય. અમારામાં કદાચ તમને સમજી શકાય એટલી વિચારવાની શક્તિ ઓછી હશે. દીકરા, તમારી બુદ્ધિ અને તંદુરસ્તી ન બગડે એ માટે તમારી માએ પોતાના તમામ મોજ શોખનો ત્યાગ 9 મહિના સુધી કર્યો હતો. અને દીકરા, આજના કોમ્પ્યુટર યુગની 9 કરોડ માતાઓ દર વર્ષે પોતાના બાળકને પેટમાંથી સીધા પરલોકમાં રવાના કરી દે છે. પણ એ જમાનામાં તમારી માએ જો આ જગતનો વિચાર કર્યો હોત ને તો આજ તમારા જન્મ ન થયા હોત. જોઈ લ્યો, છે કઈ કિંમત તમારી આ ઘરમાં? આપણો જ રોટલો ખાય છે ને આપણને જ સંભળાવે છે. બાપુજી, બોલવામાં કંઈક સભ્યતા રાખો. મનીષા સાચું કહે છે. ઈ કેમ કરતા હો તો શું વાંધો છે? દીકરા, આજ મા બાપને સભ્યતા રાખવાનું શીખવાડો છો. આજ ખબર પડી કે 20 વર્ષ સુધી મા માટે દીકરો હોય છે, પછી પારખો થઈ જાય છે. દીકરા, હું તો આંધળો છું, પણ લાગે છે આજ તમે તમારી માને પણ આંધળી બનાવી નાખી. બસ, હવે હદ થાય છે. હવે આ ઘરમાં કા આને રાખો કા મને રાખો. બસ હવે બહુ થયું. હવે આ ઘરમાં તમે લોકો 1 મિનિટ પણ રહી નહીં શકો. ચાલો, નીકળો ઘરની બહાર. ખબરદાર દીકરા, જો તારા બાપુનો હાથ પકડો છે તો જે હાથે તને નાનપણમાં હાલતા શીખડાવ્યું એને ઘરમાંથી હાલતા કરતા શરમ નથી આવતી? હાલયા બા,